મિત્રો, આપણે કચ્છની વાત કરતા હોય ને ચોમાસાની સિઝન આવે અને નખત્રાણા હોય એમાંથી ધીણોધરમાં જાય કે નનમો જાય ને ત્યાં ડુંગરમાં આપણને મજા આવી જાય. પણ જે ટ્રેકર હોય ને એ અઘરી અઘરી જગ્યા શોધ્યા કે અહીંયા જવું છે ત્યાં જવું. પણ દુનિયાભરના ટ્રેકરો હોય ને એને એમ થાય કે કોઈક જે એવરેસ્ટ બાજુ જતું હોય એ તો બહુ મોટો માણસ કહેવાય. એમાંય જે માઉન્ટેનિયરિંગ કરતા હોય એ દરેક માણસનું એકવાર સપનું હોય છે. એ ભલે ફિનલેન્ડનો હોય, અમેરિકાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, કે એક વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવું. સર તેનસિંગ પછી, એડમંડ હિલેરી પછી અત્યાર સુધીમાં 6,500-7,000 લોકો જ આ કામ કરવામાં સફળ થયા. ઇવન એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી જાય ને એ આપણા માટે હીરો છે. એને બદલે આજે આપણી સાથે ભુજના એક એવા યુવાન છે કે જેને માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું છે. થેન્ક યુ. અને એ થ્રિલ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. તમે અમને ગર્વ આપ્યો એવું કામ કર્યું છે, કારણ કે અમને ખૂબ મજા આવે છે કે આપણો એક ભાઈ, આપણા કચ્છનો, આપણા ભુજનો એક માણસ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા. એ માણસ આપણી વચ્ચે છે. તો અત્યારે તો મારા આટલા લોકો મિત્રો સાથે છે તો એને એમ કહું કે એકવાર તો એના માટે તાળીઓ વગાડીએ. થેન્ક યુ, ખૂબ આભાર. અને હવે તમે છે ને જતીનભાઈ, મારે બોલવું નથી, તમે શેર કરો કે તમે બેઝ કેમ્પમાં તમે કેમ આમ થ્રિલ કરી વિચાર્યું કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની જરૂર શું પડી તમને? હા, એ બહુ સારો ક્વેશ્ચન છે. અને એ ક્વેશ્ચન દર વખતે બધા ક્લાઇમ્બરને આવતો છે, વાય માઉન્ટ એવરેસ્ટ. કેમ કે આપણે બીજા ડુંગર ચડતા હોય ત્યાં રિસ્ક બહુ ઓછો હોય છે, મજા વધારે હોય છે. જેમ ડુંગર ઊંચા થતા જાય મજા તો એટલી જ હોય છે, ઓછી થઈ જાય છે, પણ રિસ્ક બહુ વધી જાય છે, રાઈટ? તો તમે આટલો રિસ્ક લઈને શું કામ માઉન્ટ એવરેસ્ટ ચડો છો? આપણે જો ડેટા જોઈએ, નંબર જોઈએ, તો જે 100 ઇન્ડિયન સમિટ કરે એમાંથી 5 પાછા નથી આવતા. તો આપણે 20માંથી 1 પાછા નથી આવતા. અને એ સ્ટીલ માઉન્ટ એવરેસ્ટ બહુ અનસેફ માઉન્ટેન નથી કમ્પેર ટુ અધર માઉન્ટેન્સ. એટલે તો એ બહુ રિસ્કી એક્ટિવિટી છે. તો એક બહુ જૂના ક્લાઇમ્બર તેમને પૂછ્યું તો કે વાય ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, અને એમણે કીધું તો બિકોઝ ઇટ ઇઝ ધેર. માઉન્ટ એવરેસ્ટ છે અને તમે માઉન્ટેનિયર છો તો તમને માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવો છે. અને બધા માઉન્ટેન્સ માટે માઉન્ટ એવરેસ્ટ એક પિલગ્રિમેજ છે. તો તમે કોઈ પણ કેટલા પણ અઘરા રૂટ કાઢ્યા હોય, તમે બીજા માઉન્ટેન ક્લાઇમ્બ કર્યા હોય, પણ માઉન્ટ એવરેસ્ટ તો એ બધાનું સપનું હોય છે. એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ, એક્સપેન્સિવ. તમે સ્પોન્સર ના મળે તો બહુ એક્સપેન્સિવ છે અને ડેફિનેટલી રિસ્કી. તો તમારા પાસે ફિટનેસ હોવી જોઈએ, તમારી પાસે માઉન્ટેન સ્કિલ હોવી જોઈએ, તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, તમારી ફેમિલીની પરમિશન હોવી જોઈએ, અને તમારી પાસે ફાઇનાન્શિયલ બેકિંગ હોવી જોઈએ, તો જ તમે માઉન્ટ એવરેસ્ટ ચડી શકો. બહુ ઓબ્સ્ટેકલ્સ છે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે. અને મારે તો માઉન્ટેનિંગ પહેલાંથી બહુ શોખ હતો. આપણે હમણાં જ્યાં બેઠા છીએ આપણે ભુજ્યો વધારે દૂર નથી, તો ઇન્સ્પિરેશન આપણી બાજુમાં જ છે ક્લાઇમ્બ કરવાનો. અને પહેલાંથી બહુ રસ હતો મેં માઉન્ટેનિંગમાં. હું જ્યારે 12th પાસ કર્યો તો હું ઓલમોસ્ટ મહિના માટે માઉન્ટ આબુ હતો. આઈ ટ્રેન્ડ એટ ગુજરાત માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, અને ત્યાં હું ટ્રેકિંગ લઈ જતો. આપણે 6th-7thના છોકરાઓ આવતા એ લોકોને. ત્યારે માઉન્ટ આબુ વોઝ વેરી ડિફરન્ટ. હવે તો બહુ કમર્શિયલ થઈ ગયો છે. ત્યારે માઉન્ટ આબુ બહુ જુદો હતો. અને અરાવલીઝમાં ક્લાઇમ્બિંગ એક જુદી વાત છે. અરાવલીઝ બહુ જૂના માઉન્ટેન્સ છે અને રોક ક્લાઇમ્બિંગ માટે બહુ પ્રખ્યાત છે. તો હું રોક ક્લાઇમ્બિંગ કરતો ત્યારે હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિંગ વિચાર્યો નહોતો. એ શોખ મારો થયો મોટરસાઇકલિંગથી. તો અમે લદ્દાખ, હું ગુડગાંવમાં હતો 6 વર્ષ, એ ટાઈમે લદ્દાખના એક્સપિડિશન કરતા ત્યાં. અને ત્યારે જ મેં જે માઉન્ટેન્સ જોયા ત્યાં, તમે પહેલી વારમાં હિમાલયમાં જાઓ એટલે તમે જોતા જ રહી જાઓ કે આ શું છે, શું આ. તમે વિચારી ના શકો કે આટલા ઊંચા ડુંગર હોઈ શકે. આપણે તો ભુજિયા અને બધું જોયા હોય, સહ્યાદ્રી જોયા હોય, એટલે યુ આર ઓસ્ટ્રક. અને ત્યારે પછી માઉન્ટેનિંગમાં મેં વધારે નહોતો કર્યો, મોટરસાઇકલિંગ જ વધારે કરતો. પણ ત્યારે જ થયો કે હવે આપણે ક્લાઇમ્બ કરીએ. તો પછી ક્લાઇમ્બ કરવાનો શરૂ કર્યો અને એ જર્ની એક પછી એક થતી ગઈ. અને ઇવેન્ચ્યુઅલી તો બધા માઉન્ટેન માટે એક જ હોય, માઉન્ટ એવરેસ્ટ. તો કારણ કે બીજો કોઈ પણ માઉન્ટેન ચડો તો પણ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ, એબ્સોલ્યુટલી ઇટ ઇઝ ધેર. તો હા, આઈ થિંક લાઈફની ઘણી વસ્તુઓ તમે બહુ પ્લાન ન કરી શકો, એ બસ થઈ જાય. આપણે છે ને ઘરના લોકોએ કેમ પરમિશન આપી અને તમે કેવી રીતે એ લોકોને મનાવ્યા, અને એ વાતને આપણે ડ્રોપ કરીએ છીએ. થ્રિલ તો ત્યાં છે કે તમે માઉન્ટના બેઝમાં પહોંચ્યા.
ત્યાં પહોંચ્યા પછીના તમે જરાક ડિસ્ક્રાઇબ કરો ને શું શું તૈયારીઓ તમે કરી? હા, તો માઉન્ટ એવરેસ્ટ ઉપર માઉન્ટ એવરેસ્ટ એક કમર્શિયલ માઉન્ટેન ક્લાઇમ્બ કહેવાય. ત્યાં બહુ સપોર્ટ છે, શેરપાદ હોય છે ને બધું હોય છે. તો અનફોર્ચ્યુનેટલી માઉન્ટ એવરેસ્ટ ઉપર જે ડેથ વધારે પડતી થતી હોય છે એ નોટ બિકોઝ ઓફ ધ માઉન્ટેન. ડુંગર વધારે નથી કરતો, ઇટ્સ લોકો ઇનફ સ્કિલ લઈને નથી જતા માઉન્ટેન ઉપર. દેટ્સ ધ હોલ પ્રોબ્લેમ. તો સૌથી પહેલાં જ્યારે મેં વિચાર્યું કે માઉન્ટ એવરેસ્ટ જવો છે તો મતલબ કે આપણે સ્કિલ કેવી રીતે એક્વાયર કરીએ. તો મેં હું ધીમે ધીમે હાઈ એલ્ટિટ્યૂડ ક્લાઇમ્બ કર્યા ઇન્ડિયામાં, પછી મેં 6000+ ક્લાઇમ્બ શરૂ કર્યા, પછી મેં ટેકનિકલ ક્લાઇમ્બ શરૂ કર્યા, અને પછી હું નેપાળમાં હતો. તો નેપાળમાં બહુ પ્રખ્યાત એક ખુંબુ ક્લાઇમ્બિંગ સેન્ટર છે. ત્યાં એ લોકો શેરપાસને ટ્રેનિંગ આપે છે, માઉન્ટેન ગાઈડ્સને ટ્રેનિંગ આપે છે. તો મેં મારી ક્લાઇમ્બિંગ કંપની જોડે વાત કરી અને મેં એમને કીધું કે મારે ત્યાં જવું જ છે. અને ત્યાં ફોરેનર બહુ જલ્દી એડમિશન આપતા નથી, પણ એ લોકોએ કંઈક કર્યો હોય ને મને ત્યાં એડમિશન મળી ગયો અને હું ત્યાં હતો ટ્રેનિંગ માટે, આઈસ ક્લાઇમ્બિંગ માટે. અને ત્યાં ટ્રેનિંગમાં બધા યંગ શેરપાસ હતા, હાફ માય એજ. તો એ લોકો સાથે ટ્રેન કરવો અને એ લોકો સાથે ક્લાઇમ્બ કરવો વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. તમે કમર્શિયલ ક્લાઇમ્બ કરતા હો બીજા ક્લાઇમ્બર સાથે ઇઝ અ વેરી ડિફરન્ટ. અમે તમે શેરપાસ સાથે ક્લાઇમ્બ કરતા હો, બીજું કોઈ નથી, તમે એકલા ફોરેનર છો અને બધા શેરપાસ છે, ઇઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. તો અમારા કોર્સમાં અબાઉટ 56 હતા, 55 શેરપાસ હતા અને હું એકલો ફોરેનર હતો. અને ઇન્ટરેસ્ટિંગલી ત્યારે મારે કોવિડ પણ થઈ ગયો, ઓમિક્રોન ત્યારે બહુ જોર ઉપર હતો. તો અમે કોવિડમાં ક્લાઇમ્બ કરતા હતા અને કોર્સ પછી 56ના બેચમાંથી 2 જણાને ઓનર્સ મળ્યો. ઓનર્સ ઇઝ લાઈક 30 માર્ક્સનો આખો ફિલ્ડ એક્ઝામિનેશન હોય છે અને તમને 27થી વધારે માર્ક્સ હોય તો યુ ગેટ ઓનર્સ. તો મારા 27 હતા અને બીજો હતો એમના 28 હતા. તો 2 જણા હતા જેમને ઓનર્સ મળ્યો. એનાથી બહુ કોન્ફિડન્સ વધી ગયો કે આપણે શેરપા સાથે ટ્રેન કરતા હોઈએ તોય તમને ઓનર્સ મળે એટલે તમને કોન્ફિડન્સ આવી જાય. અને જે ટ્રેનિંગ કંપની હતી એમને પણ બહુ કોન્ફિડન્સ આવી ગયો. તો અમારા એક્સપિડિશનમાં આઈ વોઝ ધ એક્સપિડિશન લીડર બિકોઝ ઓફ ઓલ ધીસ. અને એ ઓબ્વિયસલી રિસ્પોન્સિબિલિટી વધી જાય તમે જ્યારે લીડર હો છો, બિકોઝ બીજાઓની જાન જીવની રિસ્પોન્સિબિલિટી તમારી હોય છે. બટ તે ટ્રેન કર્યો તો હા, વોઝ પ્રિટી કોન્ફિડન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ માટે. અને અનફોર્ચ્યુનેટલી ક્લાઇમ્બ શરૂ થવાનો હતો એના 2 મહિના પહેલાં હું હૈદરાબાદમાં હતો અને હું એમને એક 200 કિલોમીટરની સાયકલિંગની ટૂર હતી, BRM કહેવાય, ત્યાં હું નીકળી ગયો. પણ 150 કિલોમીટર થઈ ગયા હતા, 50 કિલોમીટર બાકી હતા અને મારા સાયકલનો એક્સિડન્ટ થઈ ગયો. અને આઈ હેડ અ વેરી બેડ ઇન્જરી ઘૂંટણમાં. અને એવું લાગતું હતું કે હવે 1.5 મહિના પછી એક્સપિડિશન છે, પણ થેન્કફુલી ત્યાં ઇન્ફેક્શન થયો નહીં અને આઈ રિકવર્ડ ઇન ટાઈમ. અને હા, ત્યાંથી પછી તો જે જર્ની શરૂ થઈ, કાઠમંડુથી પહોંચ્યા. અને નોર્મલી 10 થી 11 દિવસ લાગે આપણે ટ્રેક કરીને બેઝ કેમ્પ જઈએ, પણ બધે ક્લાઇમ્બર હતા તો વી મૂવ ફાસ્ટ. તો અમે 7th ડે વી વર એટ બેઝ કેમ્પ. અને ત્યાંથી તમે બેઝ કેમ્પ પર પહોંચી જાઓ તો એ બેઝ કેમ્પ તમે ટ્રેક કરીને જાઓ બેઝ કેમ્પ જવા માટે વર્સિસ તમે ક્લાઇમ્બ કરવા જાઓ, એ બહુ ડિફરન્ટ ફિલિંગ છે. કે ત્યાંથી નોર્મલી બેઝ કેમ્પનો તમારો ટ્રેક પતતો હોય ત્યાંથી તમારી એક્સપિડિશન શરૂ થાય છે, રાઈટ. તો હા, તો માઇન્ડસેટ બહુ જુદો હોય છે ત્યાં. તો ત્યાંથી જર્ની શરૂ થઈ અને ક્લાઇમ્બિંગ આપણે કરતા હોઈએ તો હાઈ એલ્ટિટ્યૂડ ક્લાઇમ્બિંગમાં આપણે બોડીને એડજસ્ટ થવા માટે ઘણા દિવસો જોઈએ. તો કોન્સ્ટન્ટલી આપ શું કરો કે આપ ક્લાઇમ્બ કરો અને પાછા બેઝ કેમ્પ પર આવી જાઓ, પછી વધારે ઉપર જાઓ અને બેઝ કેમ્પ પર આવી જાઓ, એક્લેમેટાઇઝ થાઓ. તો ત્યાં પણ સારા એવા એડવેન્ચર થઈ ગયા. અમે પુમોરીના હાઈ કેમ્પ ઉપર ગયા હતા અને ત્યાં 2 ઇન્ડિયન્સ હતા અમારી ટીમમાં. અને એ લોકો થોડા વધારે હાઈ કેમ્પ પર ગયા ને પાછા આવ્યા નહીં, તો હું એ લોકોને શોધવા માટે ગયો. અને પણ એ લોકો બીજા રાસ્તે પહોંચી ગયા હતા બેઝ કેમ્પ ઉપર અને હું પુમોરી હાઈ કેમ્પ ઉપર એકલો હતો. મારા પાસે રેડિયો હતો પણ બધા લાગે કે આપ જતીન ક્યાં ગયો ક્યાં. અને ત્યાંથી પુમોરી હાઈ કેમ્પ ઉપરથી હું પાછો ગોતતો રોડ ગોતીને બેઝ કેમ્પ દેખાય પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ડાઉન. ત્યાંથી પહોંચી ગયા. ઘણા એવા નાના મોટા એડવેન્ચર હતા. અને એકવાર અમે ખુંબુ આઈસકામમાં ક્લાઇમ્બ કરતા હતા, તમે રેડિયો આવ્યો કે ક્લાઇમ્બર ઇન્જર્ડ થઈ ગયો છે. તો અમે એને શોધવા માટે નીકળ્યા પણ ત્યાં સુધી હેલિકોપ્ટર રેસ્ક્યુ કરી લીધું હતું. આવા જ નાના મોટા ઇન્સિડન્ટ્સ થતા હોય છે. અમારા સાથે એક બીજા ક્લાઇમ્બર હતા, એમની તબિયત ખરાબ થઈ ગઈ, એ લોકો કફ કરતા હતા તો એમને લોહી આવતો હતો તો એમને પાછા મોકલ્યા. એવા નાના મોટા ઇન્સિડન્ટ્સ થતા હોય છે. તો પણ તમે ત્યારે ક્લાઇમ્બ કરતા હો ને ત્યારે તમે એવું ના લાગે કે કેટલો રિસ્કી છે. આજે 3 વર્ષ થઈ ગયા મને ક્લાઇમ્બ કર્યા. મારા સાથે જેટલા પણ હતા, જે લોકો સાથે મેં ક્લાઇમ્બ કર્યો, જે લોકો સાથે અમે સાથે જમતા, વાતું કરતા, આખા દિવસ કાઢતા, 4 નથી હમણાં.
બીજા માઉન્ટેન્સ ઉપર એમની ડેથ થઈ ગઈ છે, રાઈટ. તો આપણે ખ્યાલ આવે, આપણે ત્યારે ખ્યાલ ના આવે, પણ હવે જોઈએ કે આ અચ્છા તો આપણે સાથે જમતા હતા પણ હવે નથી હમણાં. તો ઇટ ઇઝ ડેફિનેટલી અ વેરી હાઈ રિસ્કી સ્પોર્ટ. ઇટ્સ એકચ્યુઅલી રિગાર્ડેડ એઝ ધ રિસ્કીએસ્ટ સ્પોર્ટ ઇન ધ વર્લ્ડ, હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિયરિંગ. બેઝ જમ્પિંગ તમને ખ્યાલ હોય, એક બ્રિજ ઉપરથી કે આપણી હાઈ બિલ્ડિંગ ઉપરથી એ લોકો કૂદે અને પછી પેરાશૂટ ખોલે, દેટ ઇઝ નંબર 2. ધ હાઈ રિસ્કીએસ્ટ એક્ટિવિટી ઇન ધ વર્લ્ડ ઇઝ હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિયરિંગ. એના પછી બેઝ જમ્પિંગ આવે. તો બિલ્ડિંગ ઉપરથી કૂદવો ઇઝ લેસ રિસ્કીયર દેન ડુઈંગ હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિયરિંગ. પણ તમે પાછળ જો તો તમને ખ્યાલ આવે કે કેટલો રિસ્કી સ્પોર્ટ છે. પણ રિસ્ક છે એટલે જ એડ્રેનલિન નથી એમાં. તો એટલા માટે હું કહું, જે તમે મોટરસાઇકલ ચલાવતા હો લેહમાં, ત્યાં એડ્રેનલિન છે. પણ ત્યાં બિકોઝ ક્લાઇમ્બ તમારો મહિના સુધી ચાલવાના હોય એટલે એડ્રેનલિનની સ્પેસ જ નથી. તો હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિયરિંગ ઇઝ ઓલ અબાઉટ ડિસ્કમ્ફર્ટ. તમે ખાઈ ન શકો, તમે સૂઈ ન શકો, તમને નોઝિયા થતો હોય, તમને ઠંડી લાગતી હોય, તમે થાક્યા હો, તમે તરસ્યા હો, એટલે ઇટ્સ ઓલ અબાઉટ સફરિંગ. હા ના, ટોટલ સફરિંગ છે. હાઈ એલ્ટિટ્યુડ માઉન્ટેનિંગ જ્યારે તમે કરતા હો ને ત્યારે તમે એ જ વિચારતા હો કે હું પાછો નહીં કરું. તમે ઉતરી આવો ને, થઈ જાય ને, પછી મહિના પછી ઓકે ને વોટ નેક્સ્ટ. તો ઇટ ઇઝ હા એવું જ છે. હા ત્યાં તમે હોય કે શું કામ આવી ગયો અહીંયા, પણ તમે જ્યારે સમિટ ઉપર પહોંચતા હો ત્યારે તમને એવું લાગે કે આપણે થઈ ગયો, રાઈટ. તો એન્ડ મોસ્ટ ઓફ ટાઈમ લોકો વિચારે એવો કે જે ડિફિકલ્ટ સમિટ હોય, એવરેસ્ટ તો કમ્પેરેટિવલી ઓકે હતો, પણ જે ડિફિકલ્ટ સમિટ હોય હાઈ એલ્ટિટ્યુડમાં, આપણે એવું વિચારતા હોઈએ કે આપણે સમિટ પર પહોંચશું તો આપણે બહુ ખુશી થશે અને આપણે, પણ એવું ના હોય. તમે સમિટ પર પહોંચો ને, હા ચાલો પાછા. તમારી ઈચ્છા ત્યારે સમિટ ઉપર જવાની ના હોય, તમારી ઈચ્છા બધા કે ક્યારે આપણે ઘરે પહોંચીએ, રાઈટ. અને એમ કહેવાય છે કે સી ક્લાઇમ્બિંગ ઇઝ જસ્ટ હાફ ધ ક્લાઇમ્બ. તમારે નીચે આવવો હોય અને વધારે પડતી જે ડેથ થતી હોય તે ઉતરતા વખતે થતી હોય છે, ડિસેન્ડિંગમાં. હા તો નીચે આવો તમે થાકી ગયા હો, તમે વધારે મિસ્ટેક ક્યારે કરશો જ્યારે તમે થાકી ગયા. અને ઇન્ડિયન્સનો નંબર 1 રીઝન, ઇન્ડિયન્સનો સ્પેસિફિકલી નંબર 1 રીઝન ટુ ડાય ઇઝ સ્પેસિફિકલી લખેલો હોય, ડેથ ઓફ ધ રીઝન ઓફ ડેથ, સોરી, એક્ઝોશન ડ્યુરિંગ ડિસેન્ટ, લાઈક ડેથ ડ્યુ ટુ એક્ઝોશન ડ્યુરિંગ ડિસેન્ટ. તમે ઉતરતા હો એટલા થાકી ગયા કે યુ ડાય. યુ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મૂવ ફોરવર્ડ. તમે આગળ જવું જ ન હોય તમને. એટલે ત્યારે હું 42 હતો, હમણાં હું 46 છું. તો 44 પછી ચાન્સીસ વધી જાય હાઈ એલ્ટિટ્યુડમાં ડેથ થવાના, જસ્ટ બીકોઝ ઓફ ઓલ્ડ એજ. બટ ફિટનેસ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા દિવસની ટ્રેનિંગ કરી હતી નેપાળમાં? ત્યારે હું મહિનો હતો ત્યાં. 1 મંથ. હા. હા ત્યાં તો બહુ ટફ હતી. ત્યાંથી અમે સવારે નીકળતા, અમારો બેસ હતો 4000 મીટર વિલેજ હતો. વિલેજ અમારો 4000 મીટર ઉપર હતો. પહેલાં અમે વિલેજથી નીચે ઉતરીએ, પછી લાઈક 1 કલાકનો ક્લાઇમ્બ હતો, પછી આખો દિવસ અમે ક્લાઇમ્બ કરીએ, પછી 1 કલાક ક્લાઇમ્બ કરીને પાછા આવીએ. તો એ તો સારો એવો બહુ ટફ કોર્સ હતો અને પણ સારો હતો. એ કર્યો એના માટે મને બહુ હેલ્પ થઈ, કારણ કે અમારી ટીમમાં એક ક્લાઇમ્બર હતી એન્ડ વી ઓલમોસ્ટ લોસ્ટ હર. તો બટ તમે થોડો ક્લાઇમ્બ કર્યો, તમે જોયો હોય તમે, તો વી આર એબલ ટુ કોલ હેલિકોપ્ટર. રિયલાઇઝ કે બહુ સિચ્યુએશન ખરાબ છે, હેલિકોપ્ટર આવી ગયો, એ ઇવેક્યુએટ થઈ ગઈ, એ મોટી વાત હતી. અધરવાઇઝ વી વુડ હેવ લોસ્ટ હર. બટ હા, એડવેન્ચર. અને સેકન્ડ છે, તમને એવું લાગે કે તમે બહુ કોન્ફિડન્ટ છો, તમારા સ્કિલ બહુ સારા છે, બધું સારું ચાલે છે, એ ફિલિંગ તમને ત્યાં સુધી હોય જ્યારે તમે લાઈવ ડેડ બોડી ના જાઓ. જ્યારે તમે લાઈવ ડેડ બોડી જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ ભાઈ પણ આપણી જેમ જ તૈયારી કરીને આવ્યા હતા અને પણ હમણાં હાલતમાં છે, રાઈટ. અને 3 વર્ષથી બોડી ત્યાં જ છે. ત્યારે તમે રિયલાઇઝ થાય કે જે તમે કરો છો એ બહુ સારું લાગે છે. સારું તો નથી લાગતો, પણ બધું સારું ચાલે છે હમણાં, પણ એને ખરાબ થતાં બહુ વાર નહીં લાગે. તમને એલ્ટિટ્યુડ સિકનેસ ક્યારે થવાની છે એ તમે પ્રેડિક્ટ ના કરી શકો. એવલેન્સ ક્યારે આવવાનો છે તમે પ્રેડિક્ટ ના કરી શકો. વેધર તમે કરી શકો પ્રેડિક્ટ, વેધર કેવો છે, પણ ક્યારે તમારો પર સેરેક આવે કે તમારો સ્લેબ એવલેન્ચ આવશે, ઇટ્સ લાઈક યુ કાન્ટ પ્રેડિક્ટ ઇટ. ડિસેન્ડિંગ કરતા આવતા ત્યારે તમને કઈ તકલીફો પડી હતી ઉતરતી વખતે? હા, ઉતરતી વખતે અમારામાં ટીમમાં ક્લાઇમ્બર હતા, એમની તકલીફ થઈ હતી. તો અમારી સાથે જે મારે ક્લાઇમ્બિંગ શેરપા હતો એને અટેન્ડ કરવો પડે, તો હું સમિટથી ઓલમોસ્ટ એકલો નીચે આવ્યો હતો. આઈ ડીડ નોટ એન્ડ એવરીવન વિથ મી. સો બટ આઈ વોઝ વેલ પ્રિપેર્ડ ફોર એવરેસ્ટ. સો એવરેસ્ટનો જે ક્લાઇમ્બ હતો મારો બીજા ક્લાઇમ્બ કરતાં
આઈ યુઝ લાઈક 70% ઓફ માય રિસોર્સિસ. 30% હતો હમણાં. તો હા, આઈ એન્જોયડ ધ ડિસન્ટ. એક એવરેસ્ટની સફર તમારી સાથે અમે જાણે કરી હોય એટલો આનંદ તમારી વાતમાં મને આવ્યો છે. પણ હવે છે ને એવરેસ્ટ બેઝ એને મૂકી દઈએ. હા, તું પણ મેં તમારા વિશે એવું સાંભળ્યું છે કે એ સિવાયના મોટરસાયકલ ઉપર નીકળી જાઉં હા, એવા એ પ્રકારના પણ જે કહેવાય ને કે એ વે ટુ એવરેસ્ટ કયો કેમ પણ એવો જ તમારો થ્રિલ વાળો સ્વભાવ છે કે તમે બધી જગ્યાની સુંદરતા જુઓ છો. તો એવા જે બાકીના જે તમે કરો છો બાઇક ઉપર 200 કિલોમીટર જાઓ એ તમે એની થોડીક વાતો કરો. હા. તો મોટરસાઇકલિંગ ઇઝ માય ફર્સ્ટ લવ. એટલે મને ક્લાઇમ્બિંગ બહુ ગમે છે, મોટરસાઇકલિંગ સ્ટીલ માય ફર્સ્ટ લવ. મેં હમણાં જ 6500 કિલોમીટર્સનો એક મોટરસાઇકલ ટૂર કમ્પ્લીટ કર્યો. તો અમે હું હૈદરાબાદથી ગયો હતો અને અમે ઈસ્ટ ઓફ લદ્દાખ આખો કવર કર્યો, રિઝાંગલા અને બધો. તો મોટરસાઇકલિંગમાં ક્લાઇમ્બિંગમાં તમારો ફોકસ હોવો જોઈએ, પણ તમે ફોકસ થોડોક લૂઝ કરી શકો. પણ ઓફ રોડ મોટરસાઇકલિંગ આમાં એવું હોય છે કે તમે ફોકસ તમારો 100% હોવો જોઈએ ત્યાં ને ત્યાં. તમે એક મિસ્ટેક થઈને તમે ગયા, રાઈટ? તો આઈ ઓલવેઝ થિંક મોટરસાઇકલિંગ ઇઝ, લોકો કહેતા નથી ઇટ્સ મોર રિસ્કીયર હોબી, પણ તમે મોટરસાઇકલમાં હમણાં જે તમે 6500 કિલોમીટર, હા, તો એ બહુ સારો એક્સપિડિશન હતો. અને ત્યાં મારો ઓલમોસ્ટ એક એક્સિડન્ટ થઈ ગયો હતો, કૂતરો વચ્ચે આવી ગયો. અને હું ત્યારે મોરેનાથી આગ્રા મારો હતો, રાત થઈ ગઈ હતી, બહુ વરસાદ હતી, રોડ ખરાબ છે ત્યાં. અને ઓફ રોડ ગોગલ્સ હું પહેરું છું, હું નોર્મલ હેલ્મેટ નથી પહેરતો. તો તમને કાંઈ દેખાય નહીં રાત્રે, તો વરસાદ થતો હોય તો કૂતરો વચ્ચે આવી ગયો અને ઓલમોસ્ટ હેડ અ ફોલ. બચી ગયો થેન્કફુલી રિફ્લેક્સિસથી. પણ હા, મોટરસાઇકલિંગમાં મારો કમ્પાઉન્ડ ફ્રેક્ચર થયો છે પાઉનો, અમારો રાઇટ રિસ્ટ, લોઅર બેક. 3 વર્ષ પહેલાં રાઇટ આફ્ટર એવરેસ્ટ મારો એક્સિડન્ટ થઈ ગયો હતો મોટરસાઇકલ ઉપર. તો મારો એટલા માટે ક્લાઇમ્બિંગ ઓછો થઈ ગયો હતો. મોટરસાઇકલના એક્સિડન્ટ તો બહુ થયા છે. એવરેજ હું મોટરસાઇકલિંગ ચલાવતો હું તો 6 મહિનામાં એક થતો હોય છે. પણ મોટરસાઇકલિંગ ઇઝ માય ફર્સ્ટ લવ. ઓફ રોડ મોટરસાઇકલિંગ લેહમાં એના જેવો કંઈ નથી. તો એટલા માટે કહું છું, તમે લેહ જતા હો અને મોટરસાઇકલ ઉપર જતા હો, યુ આર ઇન હેવન. એનાથી બ્યુટીફુલ લાઈફમાં તમારે કાંઈ નથી થવાનો. એબ્સોલ્યુટલી. હા, તો તમને ખ્યાલ છે રાઈટ કે મોટરસાઇકલિંગ ઇન લેહથી સારો લાઈફમાં તમે કાંઈ નહીં કરો. સો મોટરસાઇકલ ઇઝ ફન. અમે ક્લાઇમ્બ કરવાનું શરૂ કર્યો તો અમે બાલ્કની કલાક એક દૂર હતી. બાલ્કની 8400 મીટર બાલ્કની કરીને જગ્યા છે. અને બાલ્કની એટલા માટે કહેવાય છે કે ત્યાંથી તમને પહેલી વાર તિબેટ દેખાય. તમે ક્લાઇમ્બ કરતા હો ડુંગર ઉપર, તમે ત્યાં જાઓ એટલે તમને આખો તિબેટ દેખાય ત્યાંથી. તો એટલા માટે એને બાલ્કની કહેવાય છે. તો બાલ્કની એક કલાક એક દૂર હતી અને એના પહેલાં એક રોકી સેક્શન હતો. ત્યાં હું ક્લાઇમ્બ કરતો તો ત્યાં મને બહુ થાક લાગવા માંડ્યો અને એવો લાગતો હતો કે આઈ લૂઝ માય કોન્શિયસનેસ. તો મારા સાથે જે શેરપા સરદાર એમણે કીધું કે આ ઓક્સિજન ફ્લો સારો નથી. તો એણે જોયો પાછળથી, તમે જોઈ ન શકો તમારો કેટલો ઓક્સિજન છે, શું ફ્લો છે તમારો. અને એમણે જોયો અને એમણે કીધું કે દાઈ ઓક્સિજન, દાઈ એટલે બિગ બ્રધર, કે દાઈ ઓક્સિજન તો ખતમ હો ગયા. તો આઈ વોઝ ક્લાઇમ્બિંગ વિધાઉટ ઓક્સિજન એટ 8400 મીટર્સ, જેના માટે હું એક્લિમેટાઇઝ નહોતો. તો અમે ત્યાં અમે બીજો જે ઓક્સિજન કેરિંગ કરતો હતો પોર્ટર, એનો વેઇટ કર્યો, એ આવ્યો, અમે ઓક્સિજન ચેન્જ કર્યો. આઈ વોઝ વિધાઉટ ઓક્સિજન એટ ડેટ હાઇટ. ના નહીં, કલાક નહીં, કલાકમાં તો તમે જાઓ ત્યાં. કેટલા મિનિટ રહે છે? 10 મિનિટ. તો હા, એ રિસ્કી હતો બહુ, કારણ કે તમે વિધાઉટ ઓક્સિજન ક્લાઇમ્બ કરતા હો, યુ કેન લૂઝ યોર કોન્શિયસનેસ બહુ ફાસ્ટ. તમે ખ્યાલ નહીં આવે. તમને એવું લાગે કે તમારો જ્યારે ઓક્સિજન ઓછો થાય તો તમે શ્વાસ તમારો ચડશે. તમે આમાં શ્વાસ નહીં ચડે તમારો. યુ જસ્ટ સ્લોલી લૂઝ યોર કોન્શિયસનેસ. યુ ડ્રિફ્ટ ઇન ટુ ડાર્કનેસ. એવો જ એક જરાક સેટ પ્રસંગ છે કે તમારી સાથે કોઈ શેરપા હતા હવે હમણાં જ. હા, તો મેં આમા ડબલમ જ્યારે ક્લાઇમ્બ કર્યો તો મારી સાથે એક શેરપા હતા, લામા, એમને લામા કહેતા. એનાથી સ્ટ્રોંગ શેરપા મેં નથી જોયા. અને એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ફાસ્ટેસ્ટ ટુ ક્લાઇમ્બ 14 પીક્સ. એક નોર્વેની વુમેન છે ક્રિસ્ટિના, એમની જોડે એના શેરપા હતા. અને હી વોઝ ધ ફાસ્ટેસ્ટ ટુ ક્લાઇમ્બ ઓલ ધ 14 પીક્સ. હી ડીડ ઇટ ઇન 3 months. હા, એ મૂવી પણ આવી છે. ના, એમણે વરસમાં કર્યો. એનો ઈ રેકોર્ડ બ્રેક કર્યો એમણે. તો એ બહુ જ સ્ટ્રોંગ શેરપા હતા. અને અમે સાથે આમા ડબલમ ક્લાઇમ્બ કર્યો હતો. અને એમની શિશુપંગમાં ઉપર ડેથ થઈ ગઈ. તો એ ન્યૂઝ જ્યારે મળ્યા ત્યારે એ બહુ સેડ ડે હતો મારા માટે, બિકોઝ હી વોઝ સચ અ નાઇસ ગાય, યંગ, 32 વિથ કિડ્સ, બટ અનફોર્ચ્યુનેટલી. શેરપાસનો માઇન્ડસેટ હોય છે જે એ લોકોનો આમ કે રફ એન્ડ ટફ ગમે તે એવરેસ્ટમાં એમને એમ ચડી જતા, એવું સાંભળ્યું છે. ને બીજા નોર્મલ હ્યુમન બિંગ આપણે જે હોય એમાં માઇન્ડસેટમાં શું
ફરક હોય છે આપણા બંનેમાં. માઇન્ડસેટમાં ફરક નથી, પણ આ જે માન્યતા છે ને કે શેરપાસ બહુ ઇઝીલી ચડી જાય છે, એના કારણે ક્લાઇમ્બર્સની ડેથ થતી હોય છે અને શેરપાસની ડેથ થતી હોય છે. બિકોઝ શેરપાસ આર લાઈક અસ, દે આર નોટ સુપરમેન્સ, દે આર લાઈક અસ. એ લોકો એક્લિમેટાઇઝ છે પણ આપણા જેવા જ છે. ઘણા માણસો એટલા માટે ક્લાઇમ્બ કરતા હોય છે કે કાંઈ નહીં, શેરપા આપણે ચડાવી જશે, ઉતારીને લઈ આવશે, પણ એ માણસ જ છે, રાઈટ? તો એવા ક્લાઇમ્બર્સ આ વિચારધારા લઈને ક્લાઇમ્બ કરતા હોય છે અને પોતાને રિસ્કી પોઝિશનમાં નાખતા હોય છે, તો એ લોકોની ડેથ થાય છે પણ સાથે શેરપાની ડેથ થતી હોય છે. 62% ડેથ, લગભગ સુધી 62% ડેથ ઇન એવરેસ્ટ આ શેરપાસ. આઈસફોલમાં કે બીજાને રેસ્ક્યુ કરતા. તો હા, શેરપાસ આપણા જેવા જ છે. એ લોકોને બીક લાગતી હોય છે માઉન્ટેન્સમાં, એ લોકોને થાક લાગતો હોય છે, એ લોકો સ્ટ્રગલ કરતા હોય છે. હા હા, તો એ લોકો ઓક્સિજન ઉપર ક્લાઇમ્બ કરતા હોય છે. દે આર બેટર માઉન્ટેનર્સ, એ લોકોને વધારે એક્સપિરિયન્સ છે, એ લોકોની બોડી એડજસ્ટેડ છે ક્લાઇમેટ માટે, બટ માર્જિનલી. તો ઇનફેક્ટ અમે જ્યારે કેમ્પ 2 ઉપર હતા તો એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે, એમણે 31 ટાઈમ્સ માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યો છે. તો એ જ્યારે નીચે આવ્યા અમારા સાથે, અમે જમતા હતા, તો અમે કીધું કે તમે તો હમણાં સમિટ ઉપર રોપ ફિક્સ કરીને આવ્યા છો, અમે તમારો SP2 જોઈએ હવે કેટલો છે. એમનો SpO2 63 હતો, અમારો 54 હતો, મારો 54 હતો, પણ એમનો 63 જ હતો. તો એવું નથી કે એ લોકો પાસે વધારે ઓક્સિજન હોય છે કે એ લોકોનો લંગ પાવર વધારે છે, કંઈ નથી. તો એ વધારે એક્સપિરિયન્સ હોય છે, પણ એ વિચારધારા બહુ ખોટી છે કે શેરપાસ બહુ સુપર પાવરફુલ છે અને તે લોકો તમને ક્યાંયથી બચાવી લેશે, એવું નથી. આપણે જ્યારે આપણા શ્રોતાઓ સાથે, પ્રેક્ષકો સાથે વાત કરીએ છીએ ત્યારે એક એવું છે કે દરેક માઉન્ટેન ક્લાઇમ્બરના અને ટ્રેકરના એના માટે જે ગોડલી પર્સનાલિટીઓ છે એવા એક વ્યક્તિને આપણે રૂબરૂ મળીએ છીએ અને તમારા સુધી એમણે કેવી તૈયારી કરી અમે ગુજરાતીમાં મૂકી શક્યા છીએ. તો આપણું કચ્છનો, ભુજનો એક યુવાન આ કામ કર્યું છે, ત્યારે બાકીના લોકો કરી શકે એના માટે પ્રેરણારૂપ છે. બીજા લોકોને એમ ખબર પડશે કે ના, હ્યુમન બિઈંગ કરી શકે, નહીતર મળીને ટચ કરીને સ્કિન બોન્સના માણસને આપણે એ એક થ્રિલ છે. અને બીજી વસ્તુ એ છે કે આ જે ટ્રેકર્સ છે, માઉન્ટેન લવર્સ છે, એ બધા બહુ જ સારા નેચર લવર્સ છે. કારણ કે મને જ લાગતું કે કોઈ મોટરસાયકલ ઉપર લદ્દાખ જતો હોય એવો માણસ ક્યાંક પ્લાસ્ટિકની બોટલ ફેંકીને આવ્યો હોય કે માવાનો મસાલો થૂકતો હોય, હું એ મારા મનમાં એ લોકો મોડરેટ, એ લોકો પછી એવા લોકો છે જે પોતે નમૂના રૂપે આપણને પ્રેરણા આપે છે. અને એવા જ એક વ્યક્તિને આજે આપણે મળ્યા છીએ, એનું થ્રિલ એમણે જેટલું લીધું છે એમાંથી થોડુંક આપણે પણ લીધું છે. બાઇક ઉપર આવું બધી સલામતી કરીને ઘણા બધા છોકરાઓ એવા હશે કે જેને પેલું ગર્લફ્રેન્ડને પાછળ બેસાડવા સિવાયનું થ્રિલ લીધું હશે. એ તમામ માટે જતીનભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. રિયલી થેન્ક યુ. કારણ કે આ રિયલ થ્રિલ આપણે ઓડિયો અને વિડીયોમાં લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.